આજના લેક્ચરમાં હવે આપણે ડિસ્કસ કરીશું જમીનના વિવિધ પ્રકારો. ભારતમાં આવેલી જમીનોના વિવિધ પ્રકારો. તો ભારતમાં આવેલી જમીનોને 6 પ્રકારમાં વહેંચવામાં આવી છે. 2 પ્રકાર આપણે મુખ્યત્વે લીધેલા. એમાં કાંપની જમીન, કાળી જમીન કે રેગુર જમીન, રાતી જમીન, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન, પર્વતીય જમીન અને પછી આવે છે રણ પ્રકારની જમીન, જે તમને અહીંયા ભારતના નકશામાં વિવિધ અલગ અલગ રંગો દ્વારા સમજાવવામાં આવ્યું છે કે જ્યાં પીળો કલર છે ત્યાં બધી કાંપની જમીન આવેલી છે. પછી જ્યાં કાળી જમીન છે ત્યાં આવો પિંક કલર મૂકવામાં આવેલો છે, ધ્યાન રાખજો. પછી રાતી જમીનમાં લાલ કલર આપવામાં આવેલો છે. લેટેરાઇટ જમીનમાં મોટાભાગે ગ્રીન કલર અહીંયા આપવામાં આવેલો છે, લેટેરાઇટ જમીન. પછી પર્વતીય જમીનમાં પર્વત જેવો કલર બ્રાઉન બરાબર એ કલર આપવામાં આવેલો છે. અને રણ પ્રકારની જમીનમાં ભૂરો કલર આપવામાં આવેલો છે, જે કચ્છના રણ પ્રદેશમાં આવેલી છે. કાંપની જમીનમાં આપણે જોયેલું 2 પ્રકાર છે, ખદર અને બાંગર. નદીઓના એવું કહેવાય છે કે નદીઓના નિક્ષેપણથી તૈયાર થતી જે નવા કાંપની જમીન હોય એને ખદર કહેવાય, યાદ રાખજો. અને પૂરના મેદાનથી બનેલી આ જમીનો નદીઓની નજીક જોવા મળે, મોટા પ્રમાણમાં એ રેતાળ હોય અને ઉપરવાસમાં નદીઓના ઉપરવાસમાં આવેલી હોય ને એની આજુબાજુની જે માટી હોય ચીકણી અને ઘેરા રંગની હોય. કાંપની જમીન દેશના મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે. અને જો ખાસ કરીને જૂના કાંપની જમીન હોય, નવા કાંપની ખદર કહેવાય, જૂના કાંપની જમીન હોય તો એ બાંગર, જે ચીકણી અને ઘેરા રંગની માટીની હોય છે. અને આ જમીન મોટાભાગે પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં આવેલી છે. પછી આવે છે કાળી જમીન. આ જમીન મુખ્યત્વે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તામિલનાડુમાં મોટાભાગે જોવા મળે છે. કયા ક્ષેત્રમાં? તામિલનાડુ. આપણા ગુજરાતમાં કપાસના પાક તરીકે મુખ્યત્વે જે જાણીતી જમીન છે એ ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ વગેરે ભાગમાં આવેલી છે. કાળી જમીન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશની એક ભેટ ગણાય અને આ જમીન ચીકણી અને કસવાળી હોય છે. અને એની એક ખાસિયત છે તે લાંબા સમય સુધી ભેજ ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે. અને આ જમીન રૂપાંતરણીય ખડકો, અગ્નિકૃત ખડકો ને બધું ભણેલા બરાબર, પ્રસ્તર ખડકો, અગ્નિકૃત ખડકો, રૂપાંતરિત. તો કાળી જમીન એ રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયેલી હોય અને કપાસના પાકને વધારે અનુકૂળ હોય. એટલે મોટાભાગે એવું કહેવાય છે કે કપાસની કાળી જમીન એ મોટાભાગે જાણીતી છે. અને આ કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? યાદ રાખજો, રેગુરના નામે ઓળખવામાં આવે છે. પછી આવે છે રાતી જમીન. રાતી જમીન મોટાભાગે આગ્નેય અને રૂપાંતરિત ખડકો જે ક્ષેત્રમાં જોવા મળે એ ક્ષેત્રોમાં રાતી જમીન આવેલી છે. અને આવી રાતી જમીનમાં લોહ તત્વ અને અન્ય સેન્દ્રિય તત્વો હોય. સેન્દ્રિય પદાર્થોને લીધે એનો રંગ લાલાશ પડતો, એટલે સહેજ રાતો રંગ દેખાય છે. અને આ જમીન પ્રમાણમાં છિદ્રાળુ અને ઉપજાઉ હોય, એટલે એની ભેજ સંગ્રહ શક્તિ પણ વધારે હોય. છિદ્રાળુ હોય, પાણી તરતથી ઉતરી જાય અને વધારે ફળદ્રુપ હોય. ખાસ કરીને આ જમીન તો ગોવા, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ, ગોવા, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ, તમિલનાડુ અને કર્ણાટકમાં પણ આ જમીનો આવેલી હોય છે. કઈ જમીન? રાતી જમીન. અને સૌથી વધારે જમીનનો મોટો ભાગ આંધ્રપ્રદેશ અને ઝારખંડના કેટલાક વિસ્તારોમાં જોવા ભારતમાં મળ્યો છે. પછી આને એમસીક્યુને એના માટે ઇમ્પોર્ટન્ટ ટીક માર્ક કરજો, 2 માર્ક્સના જવાબમાં પૂછાય છે. પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન? ધ્યાન રાખજો, પડખાઉ જમીન કે લેટેરાઇટ જમીન. વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના સ્વરૂપે, જે વધારે વરસાદ પડે અને જમીનો ધોવાય એના સ્વરૂપે પડખાઉ જમીન તૈયાર થાય છે. અને વધુ વરસાદના કારણે જમીનના ઉપરના સ્તરમાંથી પોષક તત્વો ધોવાઈ જાય
વધુ વરસાદને કારણે પોષક તત્વો ધોવાઈ ખરી અને જમીનના નીચેના સ્તરમાં ઉતરે છે, એટલે પડ બને છે અને જૈવિક દ્રવ્યોનું આમાં પ્રમાણ ઓછું થઈ જાય. બરાબર, પડખાઉ જમીનમાં બધા જૈવિક દ્રવ્યો પોષક તત્વો ધોવાઈ જાય એટલે આવી જમીનની ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય. અહીંયા લાલ રેતીના પથ્થરોમાં, યાદ રાખજો, મોટાભાગે આ પડખાઉ જમીનમાં લાલ રેતીના કણો જોવા મળે ને એમાં એ પથ્થરોમાં લોહ તત્વ અને એલ્યુમિનિયમના તત્વો જોવા મળે છે, લોહ અને એલ્યુમિનિયમ. અને આ પથ્થરોના ધોવાણ, આવા લાલ પથ્થરો ધોવાય એટલે અહીંની જમીન કેવા રંગની બનેલી છે? રાતા રંગની. અને આવી જમીન મોટાભાગે પહાડી, દક્ષિણના પહાડી પ્રદેશો, કર્ણાટક છે, કેરળ છે, ઓડિશા છે અને પૂર્વોત્તર, આપણા પશ્ચિમમાં આવી જમીનો જોવા નથી મળતી, પર્વતીય પ્રદેશોમાં, ઉચ્ચ પ્રદેશોમાં અને પૂર્વોત્તર ભાગમાં, આપણા દેશના પૂર્વોત્તર ભાગમાં મોટાભાગે કઈ જમીન જોવા મળે છે? લેટેરાઇટ જમીન. બરાબર, જે ખાસ કરીને પૂર્વોત્તર ભાગમાં મેં તમને કીધેલું કે આ ભાગમાં જમીન જોવા મળે. અને બીજું કે દરિયા કિનારાની આજુબાજુના પ્રદેશોમાં આ જમીન જોવા મળે, ઉચ્ચ પ્રદેશો અને પર્વતીય વિસ્તારોમાં, ધ્યાન રાખજો. પછી આવી રહી છે પર્વતીય જમીન. જંગલોના કારણે, જંગલો જેટલા પ્રમાણમાં વધારે એટલું જમીનનું ધોવાણ અટકે અને જમીનની અંદર જૈવિક દ્રવ્યો, પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય. જો કે અલગ અલગ સ્થળો પર જંગલોના પ્રમાણમાં તે વિભિન્નતા ધરાવે. ખાસ કરીને આપણે આગળ કીધેલું એ પ્રમાણે હિમાલયની વાત કરી ત્યારે શિવાલિકની પર્વતમાળાઓની વાત કરી. પણ આ જમીન ઓછી કશવાળી, એટલે એમાં પોષક તત્વોનું પ્રમાણ ઓછું હોય અને અપરિપક્વ એટલે ખેડાણ માટે તૈયાર હોતી નથી આ જમીન, બહારથી ખાતર આપવું પડે. મોટાભાગે આ જમીન રેતાળ હોય, રેતીવાળી જમીન હોય, છિદ્રાળુ હોય અને જૈવિક દ્રવ્યોનો અભાવ હોય, કેમ કે મોટાભાગે જંગલોના વૃક્ષો અને છોડવાઓએ આ જમીનોના બધા પોષક તત્વોને બરાબર છે મેળવી લીધા હોય, અંદરથી ખેંચી લીધેલા હોય, એટલે જૈવિક દ્રવ્યોના અભાવવાળી જોવા મળે. અને આવી જમીન દેશના મોટાભાગે પર્વતીય વિસ્તારોમાં, જંગલ વિસ્તારોમાં, પર્વતીય વિસ્તારો, શિવાલિકની પર્વતમાળા કીધું ને એમાં જોવા મળે. હવે આવા વિસ્તારો મોટાભાગે જોવા જઈએ તો મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મોટાભાગે પૂર્વ ભારત. પછી કીધું પૂર્વમાં જે પર્વત શ્રેણીઓ છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ. પછી ખાસ ઉત્તરમાં જઈએ તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં આવી જમીન જોવા મળે છે. મોટાભાગે પૂર્વ અને ઉત્તર પ્રદેશ, એમાં મોટાભાગે આવી પર્વતીય જમીનો જોવા મળે છે, ધ્યાન રાખજો. બરાબર, જે અહીંયા તમને પર્વતીય જમીનના દૃષ્ટિકોણથી અલગ અલગ બતાવવામાં ઉદાહરણ આવેલું છે. પછી આપણે વાત કરીએ આ જમીનોમાં રણ પ્રકારની જમીન. નામ પરથી જ કહેવાય કે આ જમીનો એકદમ શુષ્ક, અર્ધ શુષ્ક જ્યાં પાણી બિલકુલ ના મળે, ભેજ બિલકુલ ના હોય, સૂકી જમીન. અર્ધ શુષ્ક વિસ્તારોમાં ભારતમાં મુખ્યત્વે આવી જમીનો ગુજરાત, રાજસ્થાન અને પંજાબ એવા પ્રદેશોમાં અને ખાસ કરીને હરિયાણાના સૂકા પ્રદેશોમાં, વિસ્તૃત સૂક્ષ્મ ક્ષેત્રોમાં આવી જમીન જોવા મળે છે. અને ક્ષાર કણોની અધિકતા, આવી જમીન સૂકી એટલે કે ક્ષાર વધારે હોય, વ્હાઇટ કલરના ક્ષાર બાજી જાય, ખારાશ હોય, એના કારણે ખેતી ના થાય. અને જૈવિક પદાર્થોની ઉણપ જોવા મળે, ઓછપ એટલે ઉણપ જોવા મળે. આમાં જૈવિક પોષક તત્વો હોતા નથી. પણ આમાં એક ફાયદો થાય કે આ રણ પ્રકારની જમીનમાં જો સિંચાઈની સગવડ આજુબાજુ હોય તો ત્યાં ખેતી કરવી શક્ય બને, કેમ કે ઓછા ક્ષારવાળું પાણી આપીને એ જમીનોને ફળદ્રુપ બનાવી શકાય. અને સિંચાઈ હોય, પાણી પૂરતું મળે તો આવી જમીનમાં ખેતી શક્ય બની શકે. એટલે આમ આબોહવા અને ભૂપૃષ્ઠ બે વસ્તુ, એક તો કેવી ગરમ ઠંડી આબોહવા અને ભૂપૃષ્ઠ ભૌગોલિક વાતાવરણ, એના કારણે આપણા દેશની વિવિધ જમીનોમાં શું જોવા મળે છે? વિવિધતા, એટલે ભિન્નતા જોવા મળે છે. તો આ સાથે અહીંયા તમારું આખું આ પ્રકરણ પૂરું થાય છે. જો ટૂંકમાં જવાબ આપવામાં આ બધા લખી નાખવાના, રેગોલિત, ખડકના પ્રકાર કેટલા અને જમીન નિર્માણની પ્રક્રિયા. સંકલ્પનાઓમાં નિક્ષેપણ, બાંગર, ખનિજ, ખડક અને જમીન. અને એક છઠ્ઠો મુદ્દો લખી દેજો, ખદર. ધ્યાન રાખજો, ખદર, ખ છે, ખદર, બરાબર છે.
એ તમારે લખવાનું. આની અંદર બાંગર અને ખદર એવો શબ્દ ઉમેરી દેવાનો. પછી ભારતના દ્વીપ સમૂહ આ લખવાનું અને બીજું લખવાનું. આ ત્રીજું લખવાની જરૂર નથી, ખનિજોનું વર્ગીકરણ. પછી વિકલ્પ પસંદ કરી પતરાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, લુસાઈ અને મોટાભાગે ક્યાં આવેલી છે? બરાબર, પતરાઈ ટેકરીઓ અરુણાચલ પ્રદેશ, લુસાઈ અને બરાબર મોટાભાગે આ જમીનો મેઘાલય તરફ આવેલી હોય છે. કયું વિધાન ખોટું છે? કશિશ સોનું, ચાંદી, પ્લેટિનમ કિંમતી ધાતુમય, કિન્ની બોક્સાઇટ, ટિટાનિયમ, મેગ્નેશિયમ હલકી ધાતુમય ખનિજો છે. ધ્રુવીય ટંગસ્ટન, મેંગેનીઝ, ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે. અને નિધિ એવું કહે છે કે સીસુ, તાંબુ, લોખંડ વગેરે બરાબર સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી ખનિજો છે. જો આખું તમને ખનિજોનું વર્ગીકરણ સમજાયેલું, ધાતુમય કે અધાતુમય, બરાબર, તો અહીંયા આપણે કીધેલું કે કિંમતી ધાતુમય ખનિજો, હલકી ધાતુમય, મિશ્ર ધાતુ ટંગસ્ટન, વેનેડિયમ, લોખંડ, તાંબુ, સીસુ, જસત, કલાઈ એ હલકી અને સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજો. તો સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનિજોની આપણે વાત કરીએ, બરાબર, બોક્સાઇટ, ટિટાનિયમ, લોખંડ, તાંબુ, સીસુ. મિશ્ર ધાતુ તરીકે વપરાતા આ પોઈન્ટ આવે અહીંયા, બરાબર. નિધિનું વિધાન ખોટું છે, ધ્યાન રાખજો, નિધિનું વિધાન અહીં ખોટું છે. પછી આપણે જોઈ લો કે ભાઈ સાચા જવાબો કયા? પ્રસ્તર ખડકો, ચૂનાનો ખડક, આરસપાન, ગ્રેનાઇટ, બરાબર. આગ્નેય ખડકો એ ખાસ કરીને ગ્રેનાઇટ એટલે બી વર્ગીકરણ સાચું કહેવાય. કયું વર્ગીકરણ? બી વર્ગીકરણ. રૂપાંતરિત ખડકો આરસપાન અને આગ્નેય ખડકો એ ખાસ કરીને બરાબર છે ચૂનાનો ખડક કહેવાય. કયું વિધાન સાચું છે? તો અહીંયા કહે છે પશ્ચિમ ઘાટ ઉત્તર ક્ષેત્રમાં વધુ ઊંચાઈ ધરાવે છે. કર્ણાટકમાં પશ્ચિમ ઘાટને નીલગિરી કહે છે. પશ્ચિમ ઘાટ અરબ સાગરને કિનારે અવિચ્છિન્ન રૂપે ઉત્તર દક્ષિણમાં વ્યાપ છે અને કેરળ તમિલનાડુની સીમા પર પશ્ચિમ ઘાટને સહ્યાદ્રી કહેવાય છે. સી પોઈન્ટ અહીંયા સાચો છે, ઉત્તર દક્ષિણ વ્યાપ્ત છે. અને અરવલ્લી એવું કહેવાય છે કે અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? બરાબર, અરવલ્લી અને વિંધ્યાચળ પર્વતમાળાની વચ્ચે કયો ઉચ્ચ પ્રદેશ આવેલો છે? તો અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. બરાબર, તો અહીં સુધી આપણે આ ડિસ્કશન કરેલું છે અને હવે આગળનું આપણે આવનારા લેક્ચરમાં ડિસ્કસ કરીશું. આમાંથી તમારે આ જમીનના પ્રકારો ખાસ કરીને, પછી ખડકોના પ્રકારો, આગ્નેય, રૂપાંતરિત અને પ્રસ્તર એ પ્રકારો, અને એવું કહેવાય છે કે મોટાભાગે તટીય મેદાનો ખાસ કરી જજો. બરાબર, જે આપણે હમણાં જ કીધું કે ઉત્તર દક્ષિણ દિશામાં વ્યાપ છે, સહ્યાદ્રી કહેવાય, અને એને અનેક પશ્ચિમ તરફ પશ્ચિમ ઘાટ જે બનેલો છે, જે હમણાં જ મેં તમને કીધું કે ઉત્તર દક્ષિણ દિશામાં તે વ્યાપ્ત છે. બરાબર છે, તો એવી રીતે તમારે માળવાનો ઉચ્ચ પ્રદેશ આખો કરી નાખવાનો. અને આમાં મેં તમને કીધેલું કે ભાઈ ઉત્તરનો હિમાલય પર્વતીય પ્રદેશ. આટલું કરશો તો વાંધો નહીં આવે, ઇનફ છે. આટલી ચર્ચા આટલા ચેપ્ટરમાં અને સ્વાધ્યાય લખી નાખો. તો અહીંયા ભૂગોળના તમારા 2 ચેપ્ટર પૂરા થયા છે. હવે પછી આવનારા ચેપ્ટરમાં ફરી ઇતિહાસ ચાલુ કરીશું. ઓકે, સી યુ ઓન નેક્સ્ટ લેક્ચર.